हेलो मित्रों, जय माताजी। હું છું તમારો ભાઈ રાવળ અને આજ મેં મારા કાકાનો બ્લોગ મેં ચાલુ કર્યો છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આજ આપણા ઘરે આવી ગયા છે મહેમાન, અને પીસુની પીસ તમને કેવી લાગે છે જરા કોમેન્ટ કરજો. તો આખા પીસુનો આપણે નવો બ્લોગ બનાવશું. જો આજ આપણા ઘરે આવી ગયા છે મહેમાન, અને હું તમને ઢીંગલી દેખાડું. બે ઢીંગલી છે, એમાં એક ઢીંગલી છે ને એને રમવાનું બહુ ગમે છે, અને બીજી ઢીંગલી છે એને હુવાનું ગમે છે. જો કાકા મને મીકી ગયો તાર જાવું જ નથી ક્યાંય કીધું ને દે લે તો જો ભાઈ આપણા ઘરે મહેમાન આવી ગયા છે ને જો આને રમવાનું ગમે છે, અને બીજી ઢીંગલી હું તમને દેખાડું. સવારના વાગ્યા છે 9, અને જો અત્યારે અહીંયા નાસ્તા પાણી હાલે છે. તો આ બીજી છે, આને કોઈ હારે કઈ લેવા દેવા નહીં. કોઈ હારે એટલે કોઈ હારે કઈ લેવા દેવા નહીં. બસ બસ જો એને હુવાનું સાડી છે કે ગોલું મોલું છે કે નહીં. અમાર નિશાળમાં આવ્યું છોકરી એક આવો હે, અને જેવી તો હું ગણી ને આવી જ સન્ની હમુ. તો ભાઈ છે ને ઓલી હમણાં જે તમને પેલા દેખાડી હતી ને એ નાની છોકરી છે. બસ એ રેમા કરે, એને રમવાનું કામ ને આને હુવાનું કામ. આખી રાત જાગ્યા હતા એટલે જો આ તો હુતા હે હજી. આ ફૂલ નાઈટ આમ નામ જાગતા હતા બધા. હરિયો પગમાં આવ્યો હતો કા. જો અત્યારે નાસ્તા પાણી હાલે છે. અમારી મમ્મી છે, આ છે મારા પાટલા હાવું છે. નું કામ પતી ગયું હે. જો મિસ્ત્રી આખ્યું છે, મિસ્ત્રી હવે મિસ્ત્રી આખ્યું મારા ઓર્ડર નથી હે તારી ભૂલી થઈ મોટલો ભાઈ ડાયારી આ કાલની આવી હતી ને ભાઈ. બસ જો અત્યારે લગભગ મને જાગતા જોઈ છે. તો ઈ મોટી હતી, અને જો આ નાની છે. આ બીજું કે તમને ઓળખાણ કરાવું, આ છે મારા હાડુભાઈ. બસ જો આ નાની છે, ઝૂડવા છે બે, પણ આને જો બસ આના કારણે હારી નથી થતી. તમને એમ થતું છે કેટલું બધું આમ કેમ, પણ એને બસ જો એને હુવાનું કામ ને જો આને આ રીતનું આનું કામકાજ છે, એટલે આ છોકરી હારી નથી થતી. જો અને કોઈ હારે અજાણ્યું નહીં હો, બધા હારે સામે. કોઈ હારે એટલે કોઈ હારે અજાણ્યું નહીં. અને ભાઈ એક જ ખબર પડે હોવાની. આ જો આને ક્યાં હક જ ન હોય. સમજો ઓલી ને કેમ કરી નાખી. તો ચાલો મિત્રો, હવે જો મહેમાન વયા ગયા છે, અનુદાન ઘેરે ગયા છે. પછી હું વહી ગયો તો કારખાને, અને કાલ આખી રાતનો ઉજાગરો છે. થોડુંક થકાઈ ગયું છે. અત્યારે જો બજારમાં બેઠા છે. આપડી યારે કોણ કોણ બેઠું છે વશાળા વટે. પપ્પુભાઈ છે, મોટભાઈ છે, અને જો નકરી ઊંઘ જ આવે છે, કારણ કે આખી રાત આમના જાગ્યા હતા અમે. અને આને કોણ જાણે ઊંઘ આવતી છે કે નથી આવતી, કોને ખબર. ટ્રેક્ટર જાય છે, શેનું ટ્રેક્ટર છે કોને ખબર. વાદળા છે, કાળા ભમર જેવા, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. ઉજાગરો કર્યો ને એટલે આવું છે. દવાખાને જાવ બૂટ આરો બદલાવ મોઢું જો આને હતો ને ઉજાગરો છે. કાલ આખી રાત આ જાગતો હતો. મારા હાડુભાઈ ની આવ્યા હતા, મારા હાડુભાઈ છોકરો ની હતા, હાડુભાઈ ની છોકરી ની હતા, એના છોકરાના ઘરના ની હતા. એ બધા ગયા છે. અને જો અત્યારે હું પછી કારખાના વહી ગયો હતો.
કારખાનેથી આવી ગયો ઘરે, અત્યારે વાગ્યા 7:30 અને આને પીસ કરી ક્યાં નાખી તમે જો. શું છે? હું ટાટે છો? પિસ્કાઈ ન્યા હલવાડવાની હોય? હા ના ના, અકલ ભાન મઠીનો છે કે ખબર જ નથી પડતી. જો ભાઈ આ રીતે છે ક્યાં. હવે એને મૂકી દેવાય. મુકા હું એટલે હવે હોળી વહી ગઈ છે, ધૂળાટી હવે નો રમાય, મૂકી દેવી. પબજી વાળી ભણવામાં ધ્યાન જો. પબજી ની पानी क्या बनाता चिक चिक बनाता है दादी અહીંયા પંખો ચાલુ કર. पीछे मांग मरी जा तेरे बच्चा गाड़ी गई कौन मेरू આ પબજી રમી રમીને છોકરા બગડી ગયા ભાઈ. પબજી કોઈને રમવા દેતા નહીં, હું રમવા દેતો નથી, પણ આ બધા રમતા હોય ને એના ફોનમાં જોઈને એ આમ જા પબજી વાળી પબજી રમે એટલે આમ